પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું ગાયત્રી ચૌહાણ। ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર। પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુની 3 ઘટના બની છે, જેને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ છે। પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા કૌશિક ભોગીલાલ પાઠક નામના પ્રૌઢે કેન્સરની બીમારીથી પીડાતા હોય અને તેમને આ બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। તો અન્ય એક બનાવમાં મોરાણા ખાતે રહેતા રણમલ ગીગા કારાવાદરા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો, જ્યારે કડચ ગામે રહેતા અજયભાઈ દિનેશભાઈ વાઘેલા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જેમનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ આપઘાતમાં પરિણમ્યો હતો। પોરબંદરના બંદરમાં ડ્રેજિંગમાં 21 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સામાજિક કાર્યકર બાવન બાદરશાહીએ કરેલી આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે 2022માં ડ્રેજિંગ બાદ કોન્ટ્રાક્ટર કંપનીને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે, જેની સામે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે 2020 પછી હજુ સુધી કોઈ ડ્રેજિંગ થયું જ નથી। પોરબંદરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે આ નુકસાનીના વળતરની ચૂકવણી પહેલાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને આવેદન પાઠવી ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવા રજૂઆત કરી છે। કમોસમી વરસાદને કારણે જમીન ખેડૂ ઉપરાંત દરિયાઈ ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે। ચાલુ વર્ષમાં સતત ત્રીજી વખત માછીમારી કરવા ગયેલી બોટોને ખરાબ હવામાનને કારણે નજીકના બંદરે પરત ફરી જવા સૂચના આપવામાં આવી હતી, જેને કારણે માછીમારોને ભારે નુકસાની થઈ છે। જેથી માછીમારોને ડીઝલ ઉપર સ્પેશિયલ સ્કીમ અથવા એક્સિસ ડ્યુટી ફ્રી ડીઝલ આપવામાં આવે તેવી માંગ સાથે ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ વેલજીભાઈ મસાણીએ આવેદન પાઠવી રજૂઆત કરી છે। વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે, ત્યારે તાજેતરમાં કેબિનેટ મંત્રીનો હોદ્દો મેળવનાર પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર નાગકા, કુણવદર, મોરાણા, પારવડા, ભોમિયાવદર, સોઢાણા સહિતના ગામોની મુલાકાત લઈ ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।